શહેરના રિફાઇનરી રોડ વિસ્તારમાં ગુરુજી નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સંગીત અને સાહિત્ય પ્રેમીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુજી નામનું પુસ્તકનું વિમોચન લગભગ 100 જેટલા શ્રોતાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના અધ્યક્ષ માનવેન્દ્રસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બનારસ ઘરાનાના પ્રખ્યાત વાદક પંડિત વિજયકુમાર સંત વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પંડિત મનહર સંઘવી તથા કલાકાર જયમીન સંઘવી દ્વારા રાગ હમીરમાં જુગલબંધીની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ કલાકાર જયમીન સંઘવીએ સુંદર મજાની રાગ ભૈરવી આધારિત ફ્યુઝન કમ્પોઝિશન દ્વારા કરી હતી, જેમાં આલાપિયન્સ એ સ્ટેજ ઉપર હાજરી આપી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મને બે બહુ વસ્તુ યાદ આવે છે. એક મારા પૂજ્ય ગુરુ શ્રી રસિકભાઈ વર્ષો પહેલા આદિપુરમાં મને સાથે લઈ ગયા હતા અને મહોત્સવ સંગીતનો હતા. બધા હિન્દુસ્તાનના સારા સારા ગવૈયાઓ ભજવૈયાઓ બધા ભેગા થયા હતા આદિપુરમાં, કચ્છ. મને કે મને તું ચાલ સાથે.